આજે પણ તમે જુઓ કે આજે પણ કથામાં ઘણા એવા વૈષ્ણવો આવે કે કથા પ્રારંભ થાય પછી કથા પ્રારંભ થાય ત્યારથી પૂરી થાય ત્યાં સુધી ઘણા લોકો ઊભા નથી થતા. તમે જોજો, ઘણા લોકો જળપાને નથી કરતા, ઘણા લોકો ભગવાનનું નામ સ્મરણ કરે. અને મારે તો વારંવાર જળપાન એટલે કરવું પડે કે મને ભાઈ થોડીક સુગંધ લીધે સોસ પડે. બાકી પહેલા તો ભગવાનની ઘણી કૃપા હતી, પણ પ્રારબ્ધ કર્મ તો જગતમાં દરેકને ભોગવવું પડે. આ લોકો મને પૂછે કેમ તમને સોસ પડે? મેં કીધું મેં કોઈને પાણી નહીં પીવડાવવા દીધું હોય તો હવે અત્યારે પીવું પડે છે. પરીક્ષિત મહારાજે કહ્યું કે હે ભગવાન, આપ જેવા બ્રાહ્મણના મુખેથી ભગવદ કથા શ્રવણનો અધિકાર મળે છે. પ્રભુ, હવે તો વિષયાનંદ નહીં બ્રહ્માનંદમાં સમર્પિત થવું છે. અને સુખદેવજીએ કહ્યું રાજન, હવે તો આવી મારા ઈષ્ટદેવની કથા. કારણ કે ભાગવતના 9મા સ્કંદ સુધી ભગવાનના ચરિત્રો, ભક્તના ચરિત્રો, રાજાઓની કથા, ભગવાનના મંગલમય ચરિત્ર, ભગવાનની મંગલમય સુંદર કથાનું દર્શન કર્યું છે. અમારે આવો પ્રસંગ બન્યો તો મોરબીની કથામાં. જ્યારે કથાનો પ્રારંભ થાય, વ્યાસપીઠની નીચે એક શ્વાન યાને કૂતરો આવીને બેસી જાય. એટલે પહેલે દિવસે પરિવારજનોએ એને કાઢ્યું, પણ જેવી ધૂન ચાલુ થયું એટલે આઈને બેસી ગયું પાછું. 7 દિવસ સુધી રોજ કથાના સમય આવે, વ્યાસપીઠના નીચે બેસે. તમે ગમે તેટલું ખાવાનું મૂકો, ખાઈ નહીં, પણ સાંજે કથા પૂરી થાય એટલે થોડું ખાય. કારણ કે 2 ટાઈમ, અને વર્ષો પહેલા 2 ટાઈમ કથા થતી હતી, 9 થી 12 ને 3 થી 6. અને છેલ્લે દિવસે ભગવદ અનુગ્રહથી દિવ્ય કથાનો વિરામ થયો. આ લોકો મંડપ છોડતા હતા. જેવી વ્યાસપીઠ ખોલવા ગયા, એ કૂતરાનું શરીર નીચે શાંત થઈ ગયેલું છે. આ એ ભાગવત છે સાહેબ. એન કેન પ્રકારે ગમે તે અધિકારી જીવની ભગવાન દિવ્ય ગતિ કરવાના હોય, એ એન કેન પ્રકારે કોઈ પણ રીતના આવી જાય છે. 9મા સ્કંદની કથા પછી ભગવાન સુખદેવજીએ કહ્યું કે રાજન, હવે તો આવી મારા ઈષ્ટદેવની કથા. અને ભાગવતનો 10મ સ્કંદ. અને વાત એ સાચી કે ભગવાન જીવનમાં ગમે તેટલી સંપત્તિ આપે, ગમે તેટલી કૃપા કરે, ભલે ને વિશ્વ મળે, જગતમાં તમારી પ્રતિષ્ઠા હોય, પણ ભાગવતજી કહે છે કે જીવનમાં જેને, મનુષ્ય જીવનમાં જેને પોતાના જીવનનું પહેલું પગથિયું યાદ હોય, અને ભગવાન જ્યારે પહેલા પગથિયાથી 9મા પગથિયા પર બેસાડે, અને 9મા પગથિયા પર બેસનારી વ્યક્તિને જીવનનું પહેલું પગથિયું યાદ હોય ને, એ વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ દુઃખી ના થાય. વર્ષો પહેલા આપણા વડીલો કરકસર કરવાનું કહેતા હતા, સાચવવાનું કહેતા હતા, સમર્પિત થવાનું કહેતા હતા. જરા આજે તો આજના યુવાનો તો કે ભેગું કરીને કોનું ભલું થયું છે લે ભાઈ. અમુક વસ્તુ સમયે કામ લાગે, કરેલું ભજન સમયે કામ લાગે, સાચવેલું શરીર સમયે કામ લાગે, અને ભેગી કરેલી અમુક સંપત્તિ સમયે કામ લાગે. અને સંતો તો કહે છે કશું જ ભેગું ના થાય તો ભજન ભેગું કરો, બને એટલા ભગવાનનું નામ સ્મરણ.